રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજકીય આગેવાનો, વડીલોને સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। વડીલો, શાળાના વિદ્યાર્થીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી। माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेबे જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી આજે 11મો વિશ્વ યોગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વની અંદર ભારતીય જે સંસ્કૃતિ છે, આપણું જે શાસ્ત્ર છે, યોગ શાસ્ત્ર છે, આ શાસ્ત્રને ઉજાગર કરવા માટે વિશ્વ યોગ દિવસની સ્થાપના કરી હતી। તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 11 વર્ષથી રાજકોટના અલગ અલગ ઝોનની અંદર અમે લોકો રાજકોટના નગરજનો માટે, શહેરીજનો માટે યોગનો કાર્યક્રમનું નિર્માણ કરી છે અને સાથે સૌથી પ્રથમ વખત 2016માં રાજકોટ મહાનગરપાલિકાએ એકવા યોગાના માધ્યમથી રાજકોટમાં સ્વિમિંગ પુલની અંદર રાજકોટના બહેનો દ્વારા યોગા કરવામાં આવે, એ પણ એક નવતર કાર્યક્રમની શરૂઆત રાજકોટ મહાનગરપાલિકાએ કરી હતી। કુલ 5 ઝોનની અંદર રાજકોટ શહેરની અંદર આજે યોગ દિવસના દિવસે રાજકોટ શહેરના શહેરીજનો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। યોગ દિવસ આજે આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યાં આપણી સૌની સાથે જ આજે યોગ કર્યા। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ વડનગરમાં યોગ કર્યા અને આજે સ્વસ્થ સમાજનું નિર્માણ યોગ દ્વારા થાય એ માટે સમગ્ર વિશ્વમાં ભારતે જ્યારે અગ્રેસર ભૂમિકા ભજવી છે ત્યારે આપણે સૌ પણ આ યોગ કરી અને દૈનંદિન યોગ કરી અને સારું સ્વાસ્થ્ય મેળવીએ, એ જ આજના દિવસનો મુખ્ય સંદેશ હોઈ શકે।